આજકાલ આપણે આપણી આસપાસ અનેક એવા લોકોને જોતા હોઈએ છીએ કે જેઓ ખૂબ કૌશલ્યવાન હોય છે. ત્યારે તમારી પાસે પણ જો કૌશલ્ય છે એટલે કે આવડત પ્રમાણે વ્યવસાય કરી શકો છો, મહેનત કરવાની તૈયારી છે, પરંતુ વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી સાધનો ખરીદવાના પૈસા નથી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમને વ્યવસાય માટે જરૂરી સાધન મળી જાય અને એ પણ બિલકુલ ફ્રી. તો તમે કહેશો શું વાત કરો છો? જી હા, આવા હજારો લોકો માટે ગુજરાત સરકાર એક એવી યોજના ચલાવે છે જે પૈસા નહીં પરંતુ સીધા વ્યવસાય માટે જરૂરી ટૂલ કિટ અને સાધનો આપે છે. અને આ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના. અને હાલ તેના ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે તમને પણ થતું હશે કે આ યોજના છે શું, કોણ તેનો લાભ લઈ શકે, અરજી કેવી રીતે કરવી અને હા, સરકાર શું શું આપે છે. તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને માનવ કલ્યાણ યોજના વિશે આજે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો કહેવાય છે કે કળા અને કૌશલ્યને કોઈ સીમાડા નથી હોતા. ઘણી વખત બિલકુલ સામાન્ય જીવન જીવતા અથવા ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા માણસ પાસે પણ અદ્ભુત કલા અને કૌશલ્ય રૂપી કોહિનૂર હોય છે. પરંતુ ઘણી વખત એ કૌશલ્યને કંડારવા માટે અને તેમાંથી યોગ્ય આવક મેળવવા માટે જરૂરી સાધનો ખરીદવા મુશ્કેલ પડી જતા હોય છે. ત્યારે ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજનાના વ્યવસાયને અનુરૂપ સાધનો આપવામાં આવે છે. શું છે માનવ કલ્યાણ યોજના? તો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવાનો છે. અને આ સાથે જોઈએ તો ઘણા લોકો પાસે આવડત તો હોય છે, પરંતુ જરૂરી મશીન અથવા સાધનો ખરીદવાની ક્ષમતા નથી હોતી. પરિણામે તેઓ રોજગારીથી વંચિત રહે છે. અને હવે આ મુશ્કેલીને દૂર કરવા માટે સરકાર વ્યવસાયને અનુરૂપ ટૂલ કિટ અને સાધનો ઉપલબ્ધ કરાવે છે. એટલે કે સરકાર સીધા રોકડ પૈસા આપતી નથી, પરંતુ વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી સાધનો આપવામાં આવે છે, એ પણ આ યોજના દ્વારા. આ યોજના પાછળનો હેતુ શું છે? તો આપણે જણાવી દઈએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર સહાય આપવાનો નથી. સરકાર ઈચ્છે છે કે લોકો બીજાની નોકરી શોધવાને બદલે પોતે રોજગાર ઊભો કરે. એટલે કે આ યોજના દ્વારા બેરોજગારી ઘટાડવાનો પ્રયાસ થાય છે. આ સાથે જ આ યોજનાથી ગરીબ પરિવારોની આવક વધે છે. ગામડાના યુવાનોને પોતાના ગામમાં જ રોજગાર મળે છે. મહિલાઓને ઘર આધારિત વ્યવસાય શરૂ કરવાની તક મળે છે. આ ઉપરાંત નાના વ્યવસાયોને પ્રોત્સાહન મળે છે. અને આ સાથે જોઈએ તો સરળ ભાષામાં કહીએ તો આ યોજનાથી લોકોને આત્મનિર્ભર બનાવવાનું કામ કરે છે. કયા પ્રકારના વ્યવસાય માટે સહાય મળે છે? તો તમને પણ થતું હશે કે કયા પ્રકારના એવા વ્યવસાયો છે જેમાં આ યોજનાની સહાય મળે છે. તો આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ અનેક વ્યવસાયોને આવરી લેવામાં આવ્યા છે, જેમ કે દૂધ દહીં વેચનાર, પ્લમ્બર, ભરતકામ, સેન્ટિંગ કામ, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, પાપડ બનાવટ, અથાણા બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પંચર કિટ વગેરે વ્યવસાયોમાં આ યોજનાનો લાભ મળી શકે છે. કયા દસ્તાવેજની જરૂર પડે? તમને પણ થતો હશે કે યોજના માટે કયા દસ્તાવેજો જોશે? તો અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે ₹6 લાખ સુધી હોવી જોઈએ. તે અંગેનો તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીઓનો આવક દાખલો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, રાશન કાર્ડની પ્રમાણિત નકલ અને ઉંમરનો પુરાવો જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. અરજી કરવા વિશે જો વાત કરીએ તો આ યોજનાની અરજી ઓનલાઈન પણ થાય છે, જેમાં અરજદાર સરકારના અધિકૃત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. જો ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી હોય તો નજીકના જન સેવા કેન્દ્રની પણ મદદ લઈ શકાય છે. હવે ખાસ કરીને વાત કરીએ તો ત્યારે હાલ તો આ માનવ કલ્યાણ યોજના એવી યોજના છે કે જે હજારો લોકોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જો તમારી પાસે પણ કૌશલ્ય છે અને મહેનત કરવાની પૂરી તૈયારી છે, તો સરકારની આવી યોજનાઓ તમારા માટે ખૂબ ફાયદારૂપ બની શકે છે. તો અત્યારે તો બસ આટલું જ. ફરી કંઈક આવી જાણીતી વાતોની અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.